કે તમે બધા ઉત્સાહ કોટડા આવો ને તો આ દરિયાની અંદર જવાય. ભવાનંદ બેઠેલા છે ને અહીંયા એક મંદિર છે કંઈક, એ કેનું મંદિર છે એ મને નથી ખબર તારે, પણ હું અત્યારના જાઉં છું, તમને પણ દર્શન કરાવું. બધા ભાઈબંધો આવ્યા છે ઉત્સાહ કોટડા. ત્યાં જવો દરિયામાં અત્યારે પાણી આવે છે. અહીંયા બગીચા છે જરા, ત્યાં લગી અમારે હાલીને જવાનું છે. પાય જો પથરો કેવો પડ્યો. આની હેઠે ઊભું રહેવામાં બીક લાગે છે. પડ્યો હોય તો તઈ પડેલો જ છે. હરખો હલાતું ને આ સપલા પહેરીને મારે અહીંયા. જય શ્રી કાળ ભૈરવ દાદા. તો કાળ ભૈરવ દાદાનું મંદિર છે. ભાઈબંધ તો બધા ફોટા પાડવા લાગી ગયા. તો એક અહીંયા છે, એક અહીંયા ઉભો લાલભાઈ છે. એની ટાઈમ મોજમાં હોય. કાંઈથી બગીચા ચાલુ છે. આગળ જઈએ. તો ભાઈ મંદિર છે આ રીતનું છે. હવે લાલભાઈ આવે છે. હજી બે ભાઈબંધ તો આમ ફોટા જ પાડે છે. આ મંદિર ઊંચા કોટડાની મંદિરની નીચે આવેલું. જો આ દરિયો, આ જો કાળ ભૈરવ ધજા છે ને આ બેઠા છે કાળ ભૈરવ દાદા. દાદાનો દીવો પણ ચાલુ છે અહીંયા. આ રીતનું કંઈક મંદિર છે. લાલભાઈ દિવેલ પૂરે છે. કાળ ભૈરવ દાદાને હતું. કમેન્ટની અંદર કાળ ભૈરવ દાદા લખી નાખજો. જો ઓલો ફોટા પાડીને હવે આવે છે પપ્પુ. જય કાળ ભૈરવ દાદા. હવે આવ્યા છે દરિયાનું પાણી પણ ઘણું બધું પોગી ગયું છે. દવાઈ તજારી દીવા અગરબત્તી કરી નાખી છે લાલભાઈ ને બધાએ. હવે ફોટા બોટા પાડલી. મંદિરને પાછલા ભાગમાં આવ્યું ભાઈ. મંદિર છે ને એના પાછલા ભાગમાં તે ભાઈને દર્શન કરવા આવવાનું હોય ત્યાં દરિયાનો નજારો દેખાડો ભાઈ ગિરટલો. અત્યારે બી 12 વાગે આવ્યો તો જ્યાં બંધન બાંધ્યો ને ના પાછો વાવઠી છે. વાવઠી બરોબર જ છે મંદિર. જેને પગે લાગવા આવવું એને ભાઈ. હાલો હવે જઈએ. કે ભાઈ ઉષા કોટડા આવો ને તો આ મંદિરે જરૂર આવજો, મજા આવશે તમને. કાળ ભૈરવ દાદાનું મંદિર છે ને આનંદ આવે છે દરિયાની અંદર આવે એટલે. જય કાળ ભૈરવ દાદા.